ओ सॉरी सॉरी सॉरी, गलती से हो गया ये। कौन, ये या तू? તારો બાપ ગલતીથી થઈ ગયો છે માં ચોદામણી. જે હોય તે છોકરાઓને હું ટાર્ગેટ કરતી હોય. તારી બેનનો પીકો મારે માં ચોદામણી. તારી ગાયનમાં હે ને ગફ્ફારભાઈના જે તીખા તીખા ભૂંગળા ને પીકીની તારી ગાયનમાં ભરાઈ દી બે એક આઈ રે માં જતી જે હોય ત્યાં. એક તો ઇન્ટ્રોડક્શન ન કરવા દીધું બેન ચોદામણી. કાં હબીબી જોઈને તો આખું ફાઈટી રહે હે પીકીની ની. માં જતી હોય જાય તે છોકરાને ટાર્ગેટ કરતી હોય એટલે ભોસડી નહીં કોઈ બોલે નહીં. એટલે ટટુડો બોલે ટટુડો, અને ટટુડો બોલે ને ગોદો ન લાગે ને તો ટટુડો બોલવાનું મૂકી દો પીકીની. કેમ છો મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આપણી ચેનલ શ્રી પવા જ્યોતિમાં. કેમ છો બધા? બધાને જય શ્રી રામ ને સીતારામ. થોડાક દિવસ હંગવા હું ગયો પીકીના ચકલાઈ બાદ બનવા માંડ્યા હે બેન ચોદામણા તેમાં. અને જો શરૂઆત જ નથી કરી બલદેવ પરમાર તારી માને ચોદે માં ચોદામણા તું બેનનો ભોસો મારી નો છો હે પીકીના. તને એકવાર કેમ સમજાતું નથી પીકીના? તને પગતી પીકીનો શું થાશો? અને ભોસડીની મેં હે ને તને એકવાર કીધું અને તે મારી ઉપર વિડીયો બનાવ્યો, મેં તારી ઉપર બનાવ્યો એટલે વાત પતી ગઈ. મારા લાઈવમાં આવીને ખોટી માં ચોદામણી ન કરતો પીકીના. બાકી હે ને ગોદો ગાલી જાય ગોપ કરતો, સમજાણું ભોસડીના? અને તું વિડીયો બનાવીને હું સાબિત કરવા માંગે છે? તારાથી બી ગયો તારી માસીનો 56 પીકો ને તારી માનો 56 પીકો, સમજાણું? માં ચોદામણા જે થાતા હોય ને ત્યાં થાય ભાઈ, બધાય ન થાય, સમજાણું? એટલે ખોટી હે ને વોઇસ ભરવાય મારી પાસે ન કરી. બાકી બેન ચોદતા વાર નહીં લાગે હો પીકીના. અને હે ને મેં તારે હું લાઈવમાં તારી વાતો નહોતો કરતો, તું ગાયરું દેવા આવી ગયો ને ભોસડીના માં જદી નાખી ઊભા ઊભા, સમજાણું? તારી માસીનો 17 પીકા. તને ખબર પડતી હોય ને હું કોના ઉપર વિડીયો બનાવું છે તો જ બોલજો હો પીકીના. બાકી હે ને ખોટી ડાય ચોદીનો ન થતો, યાદ રાખજે. તને એમ હોય કે કોઈ નથી ખબર, તારી બધી ભળવાયુંની મને ખબર છે, સમજાણું? એટલે ખોટી હે ને બાકા ચોદી નહીં કરવાની મારી પાસે, યાદ રાખજે. આ બધી બોસ ભેળવી તો થતી રહે મિત્રો, કારણ કે તમે કંઈક કરો એટલે માં ચોદામણા તો પૂગી જ જાય બોલવા વાળા, સમજાણું? એટલે આપણે મિત્રો આજે વાત કરવાની છે એવી બોસ ભળવાઈની કિંગની. જો કે કિંગ તો ન કહેવાય ને ક્વીન કહેવાય, કારણ કે એ માં ચોદામણીના લક્ષણ કિંગના બા જેવાય નથી પીકીની. ગમે એ વિડીયો તમે લઈ લો, એના ડાર્ક સિવાયની વિડીયોમાં કાંઈ હશે જ નહીં. એને બબાને ગાઈડ ઉપર જ એને લાઈક લેવી છે. એક તો એને કપડાં એવા પહેરવા છે ને પછી બધા સમાજને એવું કેવું છે કે આ તો બધા નીચ છે બધા. ભોસડીના તારી માસીનો પીકો મારે માં ચોદામણી ભોસડીની, તારે એવા લુગડા જ ત્યાં હું કામ પહેરવા જોઈએ ભોસડીની? તો બધાને એવું થાય ને પછી વ્યૂને લાઈક લે ને પછી ઉપરથી છોકરાને એવા કે બધા ખરાબ ના હોય. તો પીકીની તું કાંઈ ડાય ચૂતની નથી હો માં ચોદામણી. तुझे क्या लगता है तेरा वाला सिर्फ तुझसे बात करता है? આતી બધાય તારી ઘોડે નપાવટના પેટના ન હોય માં ચોદામણી. ભોસડીની તું તો કી ભાઈની બાઈકી ઈ જ નથી ખબર પડતી કોઈને. જય હોય તે ચોદવાની બધા વિડીયોમાં ચોદવાની. ચોદકું છો મોટું તું માં ચોદામણી. बहन वो तेरे अलावा ना 4 की और लेता है. ચારમાંથી એને આ એક હતી, સમજાણું? એટલે એને ખબર હોય, કારણ કે એને બધામાં એને ચોદવાનો જ શોખ છે નકરો, સમજાણું? ચોદકું છે, કહું તો ખરા મોટું બધું ચોદકું છે આ ભોસડીનું. માં ચોદામણી એટલે હું મને તો આને હું મારે કેવું એ જ સમજાતું નથી. બસ એક્શનું કરતા આવડે, લોડા નહીં ને એવી બધી, અને બસ ગાંડું હલાવે અને આમ આમ કેમ ઈશારા કરે કે હાલ મને ચોઈ દે એમ. એ તો મેં પહેલાં જ કીધું આ ચોદકું છે મોટું ભોસડીનું. આની ઉપર તમે જેટલું કહે ને એટલું બધું ઓછું. अगर मोहब्बत है मुझसे तो जता दो ना. એ પગ ઊંચા કરીને સાબિત શું કરવા માંગે છે પીકીની? કે પ્રેમ એટલે ચોદવા સિવાય કાંઈ નહીં. માં ચોદામણી પ્રેમ છે ને એ પવિત્ર શબ્દ છે. આ હે ને તારી જેવી માં ચોદામણી છે ને એને બદનામ કરી નાખ્યું છે. ભોસ મારી નહીં. किस कलर की चड्डी पहने हो बता दो ना. ભૂથા કલરની ચડ્ડી પહેરીએ, ભૂથા કલરની. બોલ લઈ મારો હે પીકીની ખમી હગી. જઈ હોય તે કિસ કલર કી ચડ્ડી પહેરી હોય બતા દો. એકને શાંત કરાવી હોય તો માં ચોદામણી બીજે પૂગી ગઈ હે ભોસડીની. કિસ કલર કી ચડ્ડી પહેરી હો માદર ચોદ. આ તો ટ્રેન્ડ પીકીનો ક્યાંની કોની ગાઈડમાંથી નીકળો હોય એ જ સમજાતું નથી ભોસડીનો. તેમાં ઘેરે બેઠા હોય તો ભૂલમાં આવી જાય કિસ કલર કી ચડ્ડી, ગાયન ફાટીને હાથમાં આવી જાય છે માં ચોદામણા. આગળ ડિસ્ક્લેમર તો મારતા જાવ પીકીના. તો જય ગમે એવો તો વિડીયો નોર્મલ હાલી જતો હોય, અચાનક કિસ કલર કી ચડ્ડી પહેને હો. તારા બાપના ટકાના કલરની ચડ્ડી પહેરી છે માં ચોદામણી. आपकी दाढ़ी बहुत अच्छी लगती है. હેને આ વિડીયો જોઈને હું એક જ વાત કહેવા માંગુ છું ભોસડીની. તમે હેને કોકનો રાતે મોઢામાં લીધો હોય ભૂથા મોઢામાં ઘરી ગયા હોય એને તમે દાઢી ગયો હે પીકીની. એટલી તમે બુદ્ધિ નથી. તમે તો આંધરી હોય ને આંધરી પીકીની હોય એને કંઈક હારી કહેવરાવો. તમે એવા ઘેલ ચોઈદા છો મોટા એ કે દાઢી અચ્છી. ભોસડીની લીપેલું છે, લીપેલું કોરિયનના ચોઈદા જેવું. એમાં ક્યાં તું દાઢી ભારી ગઈ? ભોસડીની એક ભૂથાનો વાણી નથી મોઢામાં. માં ચોદતી તમે. તभी तो रखी है. તારા બાપને જગ્ગાભાઈ ચા વાળા ચોદે પીકીના. ભોસડીના તું ક્યાં દાઢી ભારી ગયો હે? તમે તમારી આબરૂની માં ચોદો છે. ભોસડીના આવો વિડીયો બનાવો હોય ને તો પેલા દાઢી નો ઉગતી હોય તો ભૂથા ચોટા લેવાય કાપીને. પીકી ના આવું. आप लोगों ने नोटिस किया होगा
હા અમે બધાએ તારા બબા નોટિસ કર્યા તમ તારે મૂંઝામાં અને ખબર હે કે તું બબા બતાવવા જ માગસ અને 30,000 જણાએ તો તારા બબાને લાઈક કર્યું છે मैं आप लोगों को मुंह नहीं लगाती। હા કારણ કે તને કોઈને મું લગાડવું નહીં, તને બધાનો મોઢામાં લેવાનો શોખ છે એટલે તું મું ના લગાડ ને, કારણ કે ત્યાં તો તારે ગપ ગપ કરવાનું હોય. હા બિકીની અને મોઢું તો કૂતરાની સૂઈ જેવું એવું કરે ને બિકીની કે લોડો થઈ ગયો હોય ને ભોસડીનો તોય ઠરી જાય. એને તમે હે ને આમ ટેકા સોકા મારીને ઊભો રાખો ને તોય ઠરી જાય એવું તો કૂતરીની સૂઈ જેવું મોઢું કરે. એવી આ મા જધામણી છે. તમે બધા મને ખબર એમ કહેતા છો કે શાંત થાવ, તમે પવાભાઈ શાંત થાવ, પણ આમાં ક્યાંથી શાંત થાય? આવા મા જધામણા ભોસ મારીના કેના પેટના પાયકા છે ને નપાવટના પેટના છે આ મા ચોદામણા, આને કેવું જ પડે. અને ભાઈ મને એ હતન ખબર છે અને બધાના મેસેજ હું જોવો જ છું, જે બધા મને રીલ મોકલે છે કે ભાઈ આનો વારો લ્યો, આને રોસ્ટ મારો. પણ યાર જો એક વસ્તુ હું તમને કહી દઉં, આપણે હે ને હારા માણા ઉપર રોસ્ટ નથી મારવાનો. જે આવા મા ચોદામણા હોય ને ભોસડીના જે વિડીયો ઓછો ને ભળવાયું જાજા કરતા હોય ને એને જ આપણે ચોદવાના છે, સમજાણું? એટલા માટે ભાઈ તમારા મેસેજને હું માન આપું છું, માન રાખું છું તમારા મેસેજનું. અને ભાઈ ઘણા બધા એમ કે રિપ્લાય આપો, પણ ભાઈ પછી હે ને મેસેજ સેક્શનમાં એટલી ભળવાયું વધી જાય છે ને એટલા માટે હું કોઈને રિપ્લાય નથી આવતો. પણ હે ને બધાના મેસેજ હું જોઈ લઉં છું ઉપરથી, કારણ કે હે ને એમાં એવું હોય કે મેસેજ સેક્શનમાં રિક્વેસ્ટમાં આવે એટલે રિક્વેસ્ટ હું એક્સેપ્ટ કરું તો તમને સીન બતાવે, બાકી મેસેજ બધાના મેં જોઈ લીધા હોય એટલે એ તમ તારે કાંઈ ઉપાધિ કરતા નહીં. અને બસ આવો નવો સપોર્ટ બનાવો. હવે આપણે યુટ્યુબ ઉપર જાજુ ચાલુ કરવાનું છે, કારણ કે ઇન્સ્ટામાં હે ને ભોસ મારીના અમુક હે ને બેન ચોદામણા રિપોર્ટો માર્યા થયા છે, સમજાણું? કારણ કે શું હોય કે આમ તમે જોવો ને તમે સાચું કરવા જાઓ ને એટલે પીકીની ભળવાયું ઊભી જો એટલે ભાઈ આ છે ભોસ માર્યું ના બધા, સમજાણું? એટલા માટે આપણે યુટ્યુબ ઉપર આ ઉતરવાનું છે હવે, અને યુટ્યુબમાં માં ચોદવાની છે આવા ભળવાની, સમજાણું? बहन वो तुझे आई लव यू बोलकर घोड़ी बनाने की कोशिश करेगी। તારી જેવી રાંડુ ને ઘોડી જ બનાવવાની હોય પીકીની. તારી જેવી ચોદામણીને કઈ ઘરવાળી બનાવે કોઈ? હે માં ચોદામણી જઈ હોય તે ચોદો એ માં જધામણી તું તો કેના પેટની પાઈકી છો. એટલી એક ને એક વાત મારે તને કેટલી વાર કેવું, હારી મિકી માઉસની ચોયદી તારી માસીને જેઠાલાલ ચોદે ભોસડીની, અને તારી માટે તો ઓલો હંસરાજ હાથી ચડી જાય ભોસડીની, તારી પીખા ફાંડ નાખે, પછી વાંયથી બાપુજી ચપક કરે. તો આંડી દાંડી ઢોલની દાંડી ઢોલે માર્યો ઢીકો, અને આવી બધી જ ભળવ્યું ને ભળવાવની માસીનો પીકો. તો મને એ નથી ખબર કે તમે તમારા મુઠિયા મારો કે તમારો ભૂથાવાળો લોળો મારો, બસ લાઇકનું બટન દબાઈ જવું જોઈએ, અને સબસ્ક્રાઈબના બટન માથે તમે તમારી બાઈને ચોદો કે તમારી ગર્લફ્રેન્ડને ચોદો, બાકી સબસ્ક્રાઈબનું બટન દબાઈ જવું જોઈએ. બાકી મજા નહીં આવે, બાકી મારે દેવી જોઈએ આંડી દાંડી દઉં. હે સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ ફટાફટ. હમણાં થોડાક ટાઈમમાં જ નવા વિડીયો આવવાના છે મોટા, જેને બધાને જોવાનો શોખ હોય અને લેવાનો શોખ હોય. તો હાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આજની વિડીયો માટે ભળવાયું એટલી જ. ટાટા બાય બાય.